ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોને આજના આ સત્સંગમાં હાર્દિક સ્વાગત છે. જો મનુષ્ય જીવન એનો શ્રેષ્ઠ લાભ યદિ વિચાર કરીએ તો તમામ સંતો, શાસ્ત્ર એ કહે છે કે મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ લાભ છે સત્સંગ. અને મનુષ્ય જીવનની સફળતા ઉપર યદિ વિચાર કરીએ તો જીવનની સફળતા છે ભગવાનને શરણાગત થવામાં. કારણ કે સમયના પ્રવાહમાં આપણે જે કાંઈ વ્યવહાર કરી રહ્યા છીએ, જે માહોલની અંદર આપણે જીવી રહ્યા છીએ, આમાં ભગવાનને શરણાગત રહેવું, આપણી બુદ્ધિ આ વાતને સ્વીકાર નથી કરતી. મનમાં એવો પ્રશ્ન થાય, મારે કોઈને સરેન્ડર શા માટે થવાનું છે? હું કોઈને શરણાગત શા માટે થવું? તો જો ભગવાન બધાનું મૂળ છે અને એટલા માટે એ ભગવાનનું શરણ લેવું પ્રત્યેક મનુષ્યનું પરમ કર્તવ્ય છે. કારણ કે આપણા જીવનની જે કાંઈ સમસ્યાઓ છે, જે કાંઈ પ્રોબ્લેમ્સ છે, આ બધાનું સમાધાન, આનું પરમેનન્ટ સોલ્યુશન જે છે એ ભગવાનની શરણાગતિમાં છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતની અંદર હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજને એક પ્રશ્ન કરે છે કે બેટા, તું ગુરુકુળમાં જે ભણીને આવ્યો છો, જે શિક્ષાઓ તે લીધી છે, આ શિક્ષાઓમાં શ્રેષ્ઠ શિક્ષા શું છે? સારામાં સારું તને શું લાગ્યું છે? પેલો પ્રશ્ન આજે પણ કોઈને પૂછવામાં આવે. માની લો કોઈ ફોરેન ભણીને આવ્યા હોય, બહુ મોટી ડિગ્રીઓ લઈને આવ્યા હોય ને એને પૂછીએ તમારા જીવનમાં સૌથી સારું શું લાગ્યું છે તમને? તો કે આ ફિલ્ડમાં ડેવલપમેન્ટ થવું જોઈએ, અહીંયા ડેવલપમેન્ટ થવું જોઈએ, આમાં આગળ વધવાની જરૂર છે. અનેક અનેક પોતપોતાના મન પ્રમાણે અલગ અલગ માર્ગોને એ બતાવતા હોય છે. અને હિરણ્યકશિપુના મનમાં પણ કંઈક એવો જ ભાવ હતો કે આ મારો દીકરો ધર્મ, અર્થ, કામ જે ભણીને આવ્યો, શીખીને આવ્યો છે, તો એમાંથી કંઈક એવું કહેશે કે બીજાને દુખી કરવા, કોકનું ધન કેમ ઘરે લાવવું, આ સારું છે. આવું કંઈક સાંભળવાની હિરણ્યકશિપુની ઈચ્છા હતી. કારણ કે જો એ અસુર છે તો એના વિચાર પણ કેવા હોય છે? આસુરી. એને એમ લાગતું મારો દીકરો મારાથી પણ બેટર અસુર બને. મેં તો આખા ત્રિલોકીને પરેશાન કર્યું છે, દંડિત કર્યું છે, પણ આ પુત્ર જે છે પ્રહલાદ, એ એનાથી પણ વિશેષ એક અસુર બને એવી એની અપેક્ષા હતી. અને આજે આપણે સંસારમાં જોઈએ છીએ, કોઈ વ્યક્તિ ઠગતો હોય, કોઈ યારે છેતરપિંડી કરતો હોય, તો એની ઈચ્છા એવી થાય કે મારો દીકરો મારાથી પણ એક્સપર્ટ થાય આમાં. આવી વિચારધારા આ કળયુગના લોકોની છે. આ હિરણ્યકશિપુ તો બિચારો નહોતો કળયુગમાં, તોય આસુરી પ્રવૃત્તિ જે છે ને એનું પ્રતીક છે. તો પ્રહલાદ મહારાજને આ પ્રશ્ન કર્યો કે તું શું શીખ્યો છો સારું, તારો એક્સપિરિયન્સ શું કહે છે?
તો પ્રહલાદ મહારાજ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચનવલક્ષણા. કે છે પિતાજી, શ્રવણમ ભગવાન વિષ્ણુના વિષયમાં સાંભળવું, કીર્તનમ એ ભગવાનના નામ રૂપ ગુણ લીલાને ગાવું, કીર્તયતી. સ્મરણમ એ ભગવાનના દિવ્ય ગુણોનું સ્મરણ કરવું. પાદ સેવનમ એના ચરણોની સેવા કરવી. અર્ચનમ એ ભગવાનની આરતી કરવી અને ભોગ લગાવવો. આ બધા માધ્યમથી અર્ચન કરવું ભગવાનનું, એને કંઈક ઓફરિંગ કરવું ભગવાનને. વંદનમ ભગવાનને પ્રણામ કરવા. દાસ્યમ એ ભગવાનના દાસ બનવું, એના સેવક બનવું. સખ્યમ એ ભગવાન સાથે મિત્રતા કરવી. અને આત્મનિવેદનમ પોતાનું જે કાંઈ છે, ધન સંપત્તિ પરિવાર ત્યાં સુધી કે પોતાનું શરીર પણ એ ભગવાનને સમર્પિત કરી દેવું. આ નવ પ્રકારની જે ભક્તિ છે, પ્રહલાદ મહારાજ કહે છે, આ નવ પ્રકારથી ભગવાન વિષ્ણુને સમર્પિત થવું. હે પિતાજી, આ મારા મતે સૌથી ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. જો નવધા ભક્તિ જે છે, આ નવધા ભક્તિમાં તમારા મનમાં કદાચ વિચાર થાય કે આ નવે નવ ભક્તિ તો કેવી રીતે થઈ કે આપણાથી. પણ એવું નથી. આ નવમાંથી કોઈ એક પણ કરે તો આ વ્યક્તિ પણ ભગવાનને પામે, ભગવાનને શરણાગત થઈ કોઈ એક ભક્તિનો આશ્રય લઈને અને પોતાના જીવનને સફળ બનાવી. ભાગવત આ કહે છે જીવનની સફળતામાં છે. અને આપણે જીવનની સફળતા કંઈક અલગ એંગલથી માપતા હોઈએ છીએ. કોઈ ધનથી, કોઈ યશથી, કોઈ સેવા દ્વારા, કોઈ ઉપકાર દ્વારા. એને એવું લાગે કે અમારું જીવન સફળ છે. પણ સફળતાનો અસલી માપદંડ શું છે? આપણું બેંક બેલેન્સ બહુ મોટું છે એ આપણી સફળતા છે? કે આપણું નામ સમાજમાં બહુ મોટું થઈ ગયું છે આ આપણી સફળતા છે? જો અસલી સફળતા છે 4 પ્રોબ્લેમનું સોલ્યુશન જેણે મેળવી લીધું છે આ દુનિયામાં સક્સેસ. પહેલી સમસ્યા છે જન્મ. જે શાસ્ત્ર કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. મનુષ્ય જીવનના આ 4 મૂળ પ્રોબ્લેમ છે. જન્મ લેવો, મૃત્યુ મરવું, જરા વૃદ્ધાવસ્થામાં જવું વૃદ્ધ થવું, અને વ્યાધિ માને રોગ રોગી થવું. આ મનુષ્ય જીવનની અસલી સમસ્યા છે. અને આપણે શું માનીએ છીએ? પ્રોબ્લેમ શું છે? રોટી કપડા મકાન. આપણી પાસે ઘર નથી તો બીજાના ઘરને જોઈને દુઃખી થતો હોય આને ઘરનું થઈ ગયું આપણે નથી. કોઈને ખાવામાં ઓલાને એમ તો આને એટલું સારું ખાવાનું છે આપણી પાસે નથી. આ બધી વસ્તુઓ જોઈ જોઈને લોકો દુઃખી થાય છે અને માને છે કે બસ આ રોટી કપડા મકાન જે છે ને, સારા વસ્ત્ર હોવા, સારું ઘર હોવું, સારું ખાવાનું હોવું, આ જીવનની સફળતા છે. તો પ્રહલાદ મહારાજ કહે છે કે આ જે ભોગ છે આહાર નિદ્રા ભય અને મૈથુન, આના માટે જો ભગવાન દ્વારા પ્રદત્ત આ મનુષ્ય જીવન આપણે વેસ્ટ કરતા હોઈએ તો વિચાર કરી લેજો કે નારકીય જીવો જે છે, નારકી ગતિ જેને પ્રાપ્ત થઈ છે, આને પણ આ બધું વગર માગે વગર મહેનતે બહુ સરળતાથી પ્રાપ્ત થાય છે. તો બહુ વિચારણીય પ્રશ્ન છે. જેના માટે આપણે આ જીવનને આપી દઈએ છીએ આખું ખાવા પીવા ઊંઘવા માટે, આ પશુઓને બિલકુલ ઈઝી
નારકી ગતિ મતલબ મનુષ્ય સિવાયના જે શરીરો છે, પશુઓ જે છે, એને પણ આ બધું બહુ ઇઝીલી મળી જાય છે. અને આપણે બહુ તનતોડ મહેનત કરીને, કેટલી પણ ફેક્ટરીઓ નાખીને, કેટલી માથાકૂટું કરીને, કેટલી જગ્યાએ ખોટું બોલીને જે ભોગ ભેગા કરીએ છીએ ને, આ ભોગ પશુઓને કાંઈ કર્યા વગર મળે છે. તમે જો જંગલોમાં હાથીઓ રહે છે, એને રોજ ખાવા કેટલું જોઈએ? મલયાલમના જંગલોમાં જે હાથીઓ છે, મિનિમમ ગણો રોજનું 1 ટન ખોરાક જોઈએ હાથીને. હાથી રોજનું 1 ટન ખાય. તો એણે બિચારાએ ક્યારેય નક્કી ન કર્યું સારું આપણે રોજ ટન ખાવા જોઈએ, તો હાલો ને કંઈક ફેક્ટરી નાખવી જંગલમાં. એ કારણ કે આટલું રોજ કોણ પૂરું કરે? હવે વિચાર મનમાં થાય હાથીઓને. પણ જુઓ, હજારો હજારો વર્ષોથી હાથીનું અસ્તિત્વ છે. કોઈ હાથીઓએ ભેગા થઈને સંગઠન બનાવીને કાંઈ કારખાનું ન નાખ્યું કે આ જંગલમાં ઘાસ કૂટી જાય પછી શું કરશું આપણે? એને ચિંતા નથી. પણ મનુષ્યને જુઓ, ખાવાનું જ કેટલું? 4 રોટલી એક ટાઈમ. એક ટાઈમ ખાલી 4 રોટલી ખાવાની છે, અને એની માથાકૂટ જુઓ. 4માં એમ થાય કે વળી ના ના રળવું તો પડે. તો એ કે મૂળ વાત તો આટલી જ છે, ખાવા માટે. કોઈને પૂછે કે આટલું બધું હાર્ડ વર્કિંગ શા માટે? બોલે ખાવા માટે. ખાવા કેટલું જોઈએ? 1 ટક 4 રોટલી, બસ આટલું. આ આપણી રિક્વાયરમેન્ટ આટલી છે, અને આપણી માથાકૂટ જવો સામે. ઘણી વાર આવું કહી, કોઈના મનમાં પ્રશ્ન થાય, પણ બ્રો અમારે એ પશુઓ જેવું જીવન નથી જીવવું, પશુઓથી કંઈક બેટર જીવન અમે ડિઝર્વ કરીએ છીએ. તો વાસ્તવિકતા તો આ છે. તમારી પાસે સંપત્તિ ગમે એટલી હોય, પણ શરીરની જે રિક્વાયરમેન્ટ છે, આ 5.5-6 ફૂટનું જે આ શરીર છે, આની ભોગની ક્ષમતા એક સમાન છે બધાની. હવે માની લો તમે મહિને 50,000 રૂપિયા કમાવ છો, તોય તમે 4 રોટલી જ ખાવાના. અને મહિને 50 લાખ કમાતા હો તોય ખાવાની 4 રોટલી. ઘઉંનો ફરક હોય કે આપણે આ બધા ટુકડી ખાતા હોય, ઓલા સાસિયા લેતા હોય, ક્વોલિટી થોડીક ફરક હોય. બાકી રોટલી 4 નંગ, કોઈ 5 કે કોઈની 3-2 જેવી જેવી. આનથી વધારે એવું નથી કે 50 લાખ જે મહિને કમાઈ 100 રોટલી ખાય છે. ખાય કોઈ? એ 4 જ ખાય, અંબાણી 4 જ ખાય. એવી આમાં ડિફરન્ટ લાંબો કેમ? તમે કહો પણ એનું ઘર કેવડું મોટું, તે હુવા માટે 6x2.5 જ જોઈ જગ્યા. ભાઈ ભલે 24 માળનું બનાવ્યું હોય એને, તો જગ્યા તો આટલી જ જોઈ છે આપણે. કાંઈ 24 માળ હોય તેમાં ગલોટિયા મારતા હોય, આલોડતા હોય નથી. આહાર, નિદ્રા, ભયથી રક્ષણ કરવા માટે આ બધી વસ્તુઓ આપણે નિર્મિત કરી રહ્યા છે. અને તોય રિયાલિટી છે કે આપણે રક્ષા કરી શકતા નથી. તો જો શરીરની ભોગ કરવાની ક્ષમતાઓ બહુ લિમિટેડ છે. અને હવે તો કળિયુગમાં ઊંધું થઈ ગયું છે. જેમ ધન વધે ને એમ ભોગ ઓછા થતા જાય. માની લો બહુ સંપત્તિઓ વધી છે, તો ઓલાને એમ થાય કે રોજ સારું સારું ખાતા છે, અને એમ એમ થાય ગુલાબજામુન ખાતા છે રોજ. એટલે કે હવે ખાવાનો ટાઈમ એવો ડાયાબિટીસ આવી લે. શું કરે? એવું થાય છે. બોલે એમ થાય માંડ જીવવાનો ટાઈમ આવ્યો, ત્યાં રિપોર્ટમાં ડોક્ટર આપે તમારે ડાયાબિટીસ ગળ્યું બંધ નહીં. બધું જ છે, શરીર સાથ ન આપે. એકવાર મેડિકલમાં કોઈ કહી દે કે આ બંધ એટલે બંધ, પછી શું કરી શકો તમે? જીવવું છે તો પરેજી પાળવી પડે છે. જુઓ, સુખની બધી વસ્તુઓ સામે છે, ભોગવી એકતા નથી. 5 કરોડની ગાડી હોય અને કમરમાં આંચકો આવી જાય કે આવું બેહાય નહીં, આમાં એવું થાય છે. પણ છતાં આપણે એવું માનીએ છીએ કે નહીં, ઓર વસ્તુઓ પ્રાપ્ત થાય, ઓર વધારે ભોગ મળે, અને આમાં ને આમાં જીવન સમાપ્ત થઈ જાય છે, જીવન પૂરું થાય છે. આપણે વિચારતા નથી આ બધી વાતો ઉપર. આપણી રિક્વાયરમેન્ટ કેટલી છે, આપણી જરૂરિયાત કેટલી છે, અને આપણી આસક્તિ
કેટલી છે, આપણે માંગીએ છીએ કેટલું. જુઓ, મનુષ્ય જીવનમાં જે પ્રારબ્ધમાં લખાયું છે, જે ભાગ્યમાં લખાયું છે ને એ મળવાનું છે. ઘણા લોકો કે અમે ભાગ્યને નથી માનતા, અમારા પુરુષાર્થથી મળ્યું છે, અમે મહેનત કરી એટલે મળ્યું છે. આ એક બહુ મોટો વહેમ છે. કોઈ એમ કહેતા હોય અમે ભાગ્યને નથી માનતા, તો વિચાર કરો ભાગ્ય શું છે? આપણા જ પૂર્વે કરેલા કર્મ જે વર્તમાનમાં આપણું ભાગ્ય બનીને અહીંયા આવ્યા છે. અને આપણે બહુ સરળતાથી કહી દઈએ, એમ માનતા નથી. ઘણાને એમ થાય ના ના અમે મહેનત કરી, અમે બુદ્ધિ દોડાવી એટલે અમારી પાસે આ બધું આવ્યું છે. તમે જુઓ 2000ની સાલમાં સુરતમાં લોકો પાસે એટલા પૈસા હતા કે સુરતમાં ધારેન્યા પોપડા લઈએ કે મોટા, પણ એને એમ થયું કે લેવાય નહીં, આ વ્યાજે ફેરવી વાંધો નહીં આવે, એ વ્યાજમાં રહી ગયા, માર્કેટ આગળ વહી ગયું. એક 2000ની સાલમાં જે કરોડપતિઓ હતા ને 2010માં કોઈક બીજા થઈ ગયા. જે આવ્યા એને થયું કે લઈ લેવાય, ઓલા હજી વિચારતા હતા આમાં પૈસા હલવાઈ જાય તો, એ વિચારતા રહ્યા ને બીજા આવીને લઈ લીધા ને આગળ વધી ગયા. એમાં પણ જો સમજાતું ન હોય તો વિચાર કરો કે આપણે જો માનતા હોય કે મહેનતથી જ પ્રાપ્ત થાય છે, તો જુઓ બહાર રોડે જે કામ કરવા વાળા લોકો છે, આપણે એસી ઓફિસમાં બેઠા હોય ને એક ફોન ગુમાવીને લાખો આપણા ખાતામાં આવે. ઓલા હવારથી લઈને રાત સુધી મહેનત કરે છે, આજે ખાવાનું માંડ થાય. તો થાય છે કે જો મહેનતથી મળતું હોય ધ્યાન આપણી કરતા વધારે મળવું જોઈએ, મહેનત એ વધારે કરે છે, એવું નથી. તો આ બધાનો સાર એ છે કે જીવનની અસલી સમસ્યા રોટી કપડા મકાન નથી, આ બધાને મળે. મનુષ્યની વાત છોડો, પશુઓને પણ આ પ્રાપ્ત છે. એક સુવર ડુક્કર જે છે, મનુષ્યનું મળ એનો ખોરાક છે, છતાં એને ક્યાંય શોધવા નથી જવું પડતું, એને પ્રાપ્ત થઈ જાય છે. હાથી જેવડા મહાકાય શરીરો હોય એને પણ આહાર મળે છે. ચિંતા કેવલ મનુષ્યોને છે, મારું શું થાય કાલે, આના ખોટી ચિંતા. ચિંતા કરવી હોય તો એ કરવી જોઈએ કે મારું મૃત્યુ આવવાનું છે, થોડા સમય પછી મારે પણ અહીંથી જવાનું છે. આ સૌથી મોટો ચિંતાનો વિષય છે, જેની ઉપર આપણે બિલકુલ આપણી દ્રષ્ટિ પણ નથી, બાજુ વિચાર પણ નથી. બસ સવારથી જાગ્યા રાત્રે સૂવી ત્યાં સુધી બસ એક જ વસ્તુ, ધન ક્યાંથી મળે, ખાવાનું ક્યાંથી મળે, પેટ ભરવાનું ક્યાં મળે છે, બસ એક જ વિચારધારા. પ્રહલાદ મહારાજ કહે છે કે મનુષ્યો માટે આ વિચારધારા યોગ્ય નથી. આ જીવન જે છે ને, ભગવાનને સમજવા માટે, પોતાના સ્વરૂપને સમજવા માટે અને આ સાંસારિક દુઃખોથી મુક્ત થવા માટે આ મનુષ્ય જીવન મળ્યું છે. બાકી આ બધા ભોગ, જે વસ્તુઓને તમે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો ને, આ બધું 84 લાખ શરીરોમાં બધે જ અવેલેબલ છે. થોડુંક તત્વથી વિચારજો. મનુષ્યને ખાવાનું મળે, પશુને નથી મળતું. મનુષ્યને સુવા માટે મળે, પશુને નથી મળતું. મનુષ્ય ભયથી રક્ષા કરે, પશુ નથી કરતા. મૈથુન, મનુષ્યને સંતાનો છે, પશુઓ નથી. કામ તો સિમિલર થઈ રહ્યા છે. અને કદાચ ઓર તત્વથી વિચાર કરો ને તો મનુષ્ય કરતા પણ સારી સ્થિતિમાં પશુઓ છે. કોમ્પિટિશન જો બેયની થાય ને તો જીતે પશુ. આમાં માની લો ખાવામાં મનુષ્યની હાથીની હરીફાઈ રાખો, કોનો મેળ પડે? હાથી હારે કોમ્પિટિશન થઈ જાય મનુષ્યોની, કોણ જીતશે? બેટર છે. સુવામાં દેડકા હારે કોમ્પિટિશન કરો. જાણો છો ને, દેડકો શીત નિદ્રામાં જમીન નીચે 8 મહિના સુવે, ચોમાસામાં 4 મહિના જ બહાર આવે, એ દેખાતા બંધ થઈ જાય. આપણને કોઈ કે રૂમમાં પૂર્યા હોય, 3 દી બહાર નીકળવા નથી, સુઈ જાવ, હે ને, બીજા દિવસે દરવાજો તોડીને બહાર આવે. આપણે એટલું નથી, કેપેસિટી નથી આપણી, ક્ષમતા. ન્યાય હારી જશો નિદ્રામાં. ભય, આપણે ભયથી રક્ષણ કરવા પહેલા તીર બનાવ્યા, તલવારો લાવ્યા, ભાલા લાવ્યા. હવે પછી મોડર્નમાં આવ્યા તો કે બંદૂકો લાવ્યા, પછી બોમ્બ લાવ્યા, અણુબોમ્બ લાવ્યા. તો એ બીકમાં હુતા હોય કે નહીં?
પશુઓને કોઈ શસ્ત્ર નહીં, એના નખ એના શસ્ત્ર છે, પોતાની રક્ષા જાતે કરી લે છે. મૈથુન, સંતાનોની સંખ્યામાં તમે કમ્પેર ન કરી શકો પશુઓ સાથે. મનુષ્યને કેટલા હતા કે હવે તો આ નવું આવ્યું છે, હમ દો હમારે દો, પાછું સૂત્ર બદલાણું, અમે બે અમારું એક. વેલ માછલી 1 કરોડ ઈંડા મૂકે એક સાથે, સાયન્સ કહે છે. તો મૈથુનમાં પણ પશુઓ આગળ છે. તો જો મનુષ્ય જીવન છતાં શ્રેષ્ઠ છે, એનું કારણ ધર્મ. આપણે જિજ્ઞાસા કરી શકીએ, મારે દુઃખ જોતા નથી છતાં મારા જીવનમાં દુઃખ કેમ આવે છે? જન્મ સૌથી મોટું દુઃખ છે. જો અચ્છા, ક્યાં જન્મ લેશું, કયા પરિવારમાં લેશું, એ આપણી ચોઈસ હતી. આપણે નક્કી કર્યું હતું કે હાલો વરાછામાં આ સોસાયટી, આ ઘર નંબર, આ માતા ના પિતા હોવા જોઈએ. આ ચોઈસ આપણી હતી કે આપણને મોકલવામાં આવ્યા છે? મોકલ્યા છે. આપણે નથી ચોઈસ કર્યું કયા ઘરે જાશું, કઈ જ્ઞાતિમાં જાશું, કયો સમાજ છે, કયો પરિવાર છે. જન્મ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. પછી જન્મ લીધા પછી ધીરે 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 આ શરીર મોટું થાય, જરાવસ્થા, વૃદ્ધાવસ્થા બાજુ આગળ વધે. આપણને એમ થાય કે 20-22 વર્ષે કે આ જીવવા જેવો ટાઈમ છે, આ એજ બહુ સારી છે, અને આપણે નક્કી કરવી અહીંયા અટકાઈ દેવું છે, હવે આગળ નથી વધારવું. આ ઉંમરને અટકાવવાની કેપેસિટી આપણામાં છે નથી. નકર આજ કોઈ ગઢું હોત જ નહીં. પહેલા કદાચ ભલે થઈ ગયા, પણ આજે તો ન હોત કોઈ. કેમ? તો કે વૃદ્ધ થવું કોઈને ગમતું નથી. પાકું ગઢા થવું નથી, થાતા હોય તોય દેખાવું નથી. પાર્લર વાળાનું એટલે જ હાલ્યું એને મેકઅપ કરીને યુવાન દેખાય, એમ નાના દેખાવી એવું કરો કે આવું લોકો કહેતા હોય. જુઓ, વૃદ્ધાવસ્થા આવે છે, એક ક્ષણ માટે પણ આપણે એને રોકી શકતા નથી. આજે જે બાળક છે કાલે યુવાન થશે, જે યુવાનો છે એ કાલે વૃદ્ધ થવાના છે, અને જે વૃદ્ધ છે એ રોગી. તો ત્રીજું દુઃખ જે છે રોગ. જન્મ એક દુઃખ છે, વૃદ્ધાવસ્થા બીજું દુઃખ છે, ત્રીજું દુઃખ છે રોગ. આજે આપણે ટેકનોલોજીમાં કેટલા આગળ વધ્યા, સાયન્સમાં કેટલા આગળ વધ્યા, પણ જુઓ કોઈ રોગ ઉપર આપણું નિયંત્રણ નથી. આપણે સામાન્ય ઉદાહરણ શરદીનું લઈ લો. તમે કોઈને પૂછો કે તમારા દાદાને શરદી થતી હતી, તો કે હા. પછી આપણા પિતાજીને પૂછો કે તમને શરદી થતી હતી, તો કે હા થતી, હું હજી થાય છે. આપણને થાય છે. અને હવે જે આગલી પેઢી આવી એને પૂછો, એને થાય છે? તો કે એને બંને જ નથી થતી. તો 4 પેઢી આપણી સામે છે શરદી વાળી. હવે જુઓ, એ 4 પેઢીમાં વિજ્ઞાને કેટલી પ્રગતિ કરી, કેટલું વિજ્ઞાન આગળ વધ્યું છે, ટેકનોલોજી આવી. શરદી નાન્યન છે, દવાઓ આવે, રોગને દબાવે, પણ રોગનો નાશ કરી શકતી નથી. અને આપણે એ વેમમાં છીએ કે નહીં, આપણે બહુ આધુનિક હોસ્પિટલો બનાવી છે, પણ એ આધુનિક હોસ્પિટલોની તમામ દવાઓ, તમામ સારવાર રોગને દબાવી શકે, એનો નાશ ન કરી શકે. કોઈ એવી દવા આવી છે કે હાલો શરદી હવે પછી કોઈ થાય જ નહીં ક્યારેય? નથી. તમે દવાખાને ગયા અને ડોક્ટરને કીધું સાહેબ તાવ આવે છે, કાંઈ વાંધો નહીં, ક્યાં લ્યો આ દવા લઈ લ્યો, તમને સારું થઈ જાય. ઓકે, પણ તમે એની ગેરંટી માગી શકો કે હવે પછી મને કોઈ દી તાવ આવવો જોઈએ નહીં, લખી ના આપો? આપી શકે કોઈ ડોક્ટર? નહીં. કેમ? કારણ કે શરીર છે તો રોગ છે. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી રોગ રહેવાના છે. આ દવાઓ આપણે લઈશું થોડો ટાઈમ એ રોગને દબાવવા માટે, બાકી રોગ આવવાનો ય નક્કી છે. આ ત્રીજી સમસ્યા છે. કોઈ રોગથી મુક્ત નથી. અને અત્યારે તો એવા રોગ ઘર કરી ગયા, ડોક્ટર કહી દે આ મટે એમ નથી, આજીવન ટેબ્લેટ ચાલુ રાખવી પડશે, જીવો ત્યાં સુધી છે. આ સમસ્યા છે. અને ચોથી સમસ્યા છે મૃત્યુ. અહીંથી જવું.
જે કોઈ ચાહતું નથી. હજી હમણાં આપણે પૂછીએ, હાલો કોને કોને મરવું છે, હાથ ઉપર કરો. કોઈ અમુક કોક કહેતો હોય કે હા મારે જવું છે, એકવાર ચડાવો માથે, કાંઈક મારો ઠેકડો. ના ના, એ કે નહીં, એમ નથી જવું. એ કે મૃત્યુ કોઈ નથી ચાહતું, હંમેશા માટે રહેવું છે. પણ જો સનાતન સત્ય એ છે કે એક દિવસ આવશે અને નિશ્ચિત આવવાનું છે. અને એવું નથી કે પાછા કોઈને ખબર નથી, બધાને ખબર છે. બધા લોકો જાણે છે, સત્સંગમાં જાય છે એને ખબર છે, નથી જતા એને ખબર છે, ભક્ત છે એને ખબર છે, જે ભજન નથી કરતા એને ખબર છે કે એક દિવસ આપણે જવાનું છે. બસ આટલું વિચારીને પછી ભૂલી જવાનું. આ અસલી સમસ્યાઓ છે, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. તો આ સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો ઉકેલ જેને મળી ગયો છે, જેને ઉપાય મળી ગયો છે, જેને રસ્તો શોધી લીધો છે, આ દુનિયાનો સૌથી સક્સેસ વ્યક્તિ છે. આ શાસ્ત્ર અનુસાર જેને આનો ઉપાય મળ્યો છે ને, આ સફળ છે, બાકી બધા નિષ્ફળ છે. આપણું નામ, પ્રતિષ્ઠા, ધન, વિદ્યા, આ બધું કાળ એક દિવસ સમાપ્ત કરી નાખવાનું છે જ્યારે આપણું મૃત્યુ આવે છે. અને એટલા માટે વ્યક્તિએ ભગવાનનું શરણ લેવું જોઈએ, જે પ્રહલાદ મહારાજ કહી રહ્યા છે. કારણ કે ભગવાનનું શરણ લેવાથી જીવ આ સમસ્યાઓના સમાધાનમાં આગળ વધે, આનો રસ્તો મળે છે. નહીં તો લોકો પૂછે હું કામ ભજન કરવાનું ભગવાનનું? ભાઈ શા માટે? આ દુઃખોથી મુક્ત થવું છે તો ભગવાનના ભજન, સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ સિવાય તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. અને લોકોએ ટ્રાય કરી લીધી છે બહુ બધી, આમાંથી બચવા માટે, આમાંથી છૂટવા માટે. પણ આજ સુધી કોઈ પણ ભૌતિક પ્રયત્ન આમાં સફળ થયો નથી. જો વિજ્ઞાન મથે છે, વર્ષોથી મથે છે કે એક સમય એવો આવશે કે જ્યારે અમે મનુષ્યોને પાછા જીવતા કરશું, અથવા તો મરવા જ નહીં દઈ. એને એવું લાગે છે કે કોઈ સાયન્સનો કેમિકલ લોચો છે કે જેના કારણે વ્યક્તિઓ જન્મે છે ને વળી પાછા મરી જાય છે. તો અમે એવું સંશોધન કરશું કે મનુષ્ય મરે જ નહીં. તો પ્રભુપાદજી એક વૈજ્ઞાનિકને પૂછ્યું ક્યારે? તો કે ભવિષ્યમાં. વિજ્ઞાન પણ લોલીપોપ આપી દે છે, પોસ્ટ ડેટેડ ચેક. કોઈ આપણે એને આવ્યો હોય કે નહીં પેમેન્ટ મારે જોહે ને જોહે, તો આપણે શું આ ચેક સિસ્ટમ આવે ને પછી આ બહુ સારું થઈ ગયું, હાલો ચેક લખી દઉં. કેમ ભાઈ તારીખ મારે મહિના પછીની, 2 મહિના પછી. અને 2 મહિના પછી આપે તો કે પાછો પૂછીને નાખજે હોય. કારણ કે તીધી બેલેન્સ હોય કે ન હોય ખબર નહીં. આ એવું છે, કોઈ આપણને બતાવી રહ્યું છે કે અમારી પાસે સમાધાન આપી ગયું છે, તો એ પોસ્ટ ડેટેડ ચેક. હા, ભવિષ્યમાં અમે આવું કરશું. પણ જો શાસ્ત્ર ક્લિયર કહે છે કે ભગવાનને શરણાગત થયા વગર આ સમસ્યામાંથી બચવાનો કોઈ ઉપાય નથી. આપણે તર્ક લગાવીએ, ચેલેન્જ કરીએ, પણ એનાથી સમાધાન નથી મળવાનું. કોઈ એમ કહેતા હોય એમ ભગવાનને માનતા જ નથી. આ બધી તો કહેવાની વાતો છે, કાંઈ નહીં, મરીને એક્સપિરિયન્સ કરી લ્યો. નથી માનતા એના માટે. કોઈ વ્યક્તિ કહે છે નહીં અમને તો આ બધું મગજમાં બેહતું નથી, આ વાતો તો બધી અંધશ્રદ્ધા જેવું લાગે છે. કાંઈ વાંધો નહીં, મૃત્યુ પછી અનુભવ થશે શું સત્ય છે શું નથી. જો કોઈ પણ વાતમાં પોતાનું અભિમાન એટલું આગળ ન લાવવું જોઈએ કે ક્યારેક ક્યારેક સત્યથી પણ આપણી દૂરી બની જાય. આપણે એટલા દૂર નીકળી જઈએ કે નજીક આવવાનો કોઈ સ્કોપ રહેતો. આજ આપણે આપણા મન અને બુદ્ધિ ઉપર એટલો ભરોસો કરીએ છીએ કે નહીં મારા મનમાં આવ્યું, મને સારું લાગ્યું તો જ હું માનીશ. તો તમે જે માનો છો એ સાચું છે કે ખોટું છે આનો નિર્ણય કોણ કરશે? માની લો ઘણી વાર આપણે કહીએ લોકોને કે ભાઈ તમે કંઈક પાપ કરશો તો નરકમાં જાશો, તો એ હું નરકને માનતો જ નથી. પણ આવો તર્ક આપેલો, હું નથી માનતો. તે તમે ન માનો તે શું થાય ને તાળું લાગી જાય ઉપર. માની લો અહીંયા સુરતમાં જેલ વિભાગ છે, તમે કોઈ સંવિધાનનો કોઈ નિયમ તોડો છો, તમે કોઈ કાયદાને તોડો છો, અને તમને કોર્ટમાં હાજર કરીને જજ સાહેબ પૂછે કે કેમ આ નિયમ ગુનો કેમ કર્યો તમે? સંવિધાનમાં લખ્યું છે આ ન કરવું જોઈએ, પણ ઓલો કે હું સંવિધાનને જ નથી માનતો. તો જજ સાહેબ શું કરશે?
હાર પહેરાવીને જવા દે કે ભાઈ બહુ ડાયો હતો, લે માનતો નથી, જવા દે. એટલે કે આને પૂરો અંદર નાખવાને. તો કાયદાની અજ્ઞાનતા એ કર્મફળથી બચવાનો સાચો ઉપાય નથી. આપણે ઘણીવાર તમે એ ઉદાહરણ સાંભળ્યું છે અને સૌરાષ્ટ્રમાં રહ્યા છો તો જોયું પણ હશે કે સસલાની પાછળ જ્યારે શિયાળ દોડે ને, એટલે સસલું શું કરે, પોતાની પૂરી કેપેસિટી લગાવી દે, પૂરી ક્ષમતાથી ભાગવાની ટ્રાય કરે, અને ભાગતા ભાગતા પછી એને એમ થાય કે હવે આપણું લેવલ પૂરું થઈ ગયું છે, તો એક ઝાડ પાછળ જઈને છુપાઈ જાય, અને છુપાઈને શું કરે, આંખ બંધ કરી દે. અને આંખ બંધ કરીને એ સસલું વિચાર કરે કે મને શિયાળ દેખાતું નથી એટલે હવે હું બચી ગયો છું. અને એટલામાં થાય શું, ઓલું શિયાળ ભાગતા ભાગતા આવે અને જોવે કે સસલું તો ધ્યાનમાં બેઠું છે. તો કાંઈ વાંધો નહીં, એને ધ્યાનની અવસ્થામાં જ ભગવાન હારે ભેટો કરાવી દઈએ આપણે. એ શિયાળ સસલાને પકડી લે. સેમ સ્થિતિ આપણી છે. આપણે પહેલા પોતાની શક્તિથી બહુ કંઈક જગતમાં બોલવાનો કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે આ નથી કરતા, ઓલું નથી માનતા, આમ કરવું છે, ઓલું કરવું છે, પોતાની પૂરી તાકાત લગાવી દે. અને જુઓ, એ સસલું જે છે એ આપણે પોતે છીએ, અને એ શિયાળ જે છે ને એ કાળ છે, જે હરેક વ્યક્તિની પાછળ લાગ્યો છે. અને આપણે ભાગતા રહેશું, ભાગતા રહેશું, ભાગતા રહેશું, કેટલું ભાગશું? એક સમય આવશે જ્યારે આપણે થાકીને બેહી જાહું અને આપણે એમ કહેશું કે હું મૃત્યુને નથી માનતો, હું નરકને નથી માનતો, હું કર્મને નથી માનતો, હું કાંઈ જ નથી માનતો. તો એ કાળ કહેશે કાંઈ વાંધો નહીં બેટા, તું ભલે કોઈ ન માનતો હો પણ હું તને માનું છું, એટલે તારે આવવું પડે. અને કાળ જ્યારે પકડે, બતાવો કોની તાકાત છે એના પંજામાં છૂટી શકે? આજે પણ બેઠા છીએ કાળના મુખમાં. આપણી કેપેસિટી, આપણી ક્ષમતા છે કોઈ કાળને કહી દે કે ભાઈ નહીં, હાલો અહીંથી નીકળો, જરૂર નથી તમારી? આ ન કહી શકીએ આપણે. એ કાળ પકડશે. અને એ કાળ જ્યારે પકડે છે ત્યારે લાચાર થઈને વ્યક્તિને એને સરેન્ડર થવું પડે છે. એટલે ગીતામાં કૃષ્ણ કહે છે, અર્જુન, કોઈ ભગવાનના રૂપમાં મને નહીં માને. જ્યારે વિશ્વરૂપ ભગવાને બતાવ્યું, અર્જુન કન્ફ્યુઝ, આ છે હું પ્રભુ? અને એ વિશ્વરૂપ દર્શન કર્યું. અર્જુન ભૂલી ગયા કે કૃષ્ણ છે. એણે પૂછ્યું, કોણ છો તમે? ભગવાને કીધું, કાલોસ્મી. હે અર્જુન, હું કાળ છું. શું કામ આવ્યા છો? બોલે, આ બધાને હું ખાવાનો છું. ખાલી બોલ્યા નથી કૃષ્ણ, બતાવ્યું એના મુખમાં. પેલા ભીષ્મ, દ્રોણ, દુર્યોધન, આ બધા ભગવાન, આપણે મુખવાસ ખાતા હોય જેમ તલ કેમ દાંતમાં હલવાઈ ગયા, એમ ભગવાનની દાઢોમાં બધા હલવાયેલા હતા મહાભારતના યોદ્ધાઓ. બતાવ્યું અર્જુનને ભગવાને, જોઈ લે હું કોણ છું, કાળ. તો પણ આટલા ભયાનક કેમ છો તમે? આ સ્વરૂપ હું કામ લીધું છે? ત્યારે ભગવાન કહે છે, અર્જુન, જે ભગવાનના રૂપમાં મને નહીં માને ને, એને કાળના રૂપમાં મને માનવો તો પડશે. કોઈ ક્ષમતા નથી કોઈ જીવમાં જે મારો અનાદર કરીએ, ભલે ભગવાનના રૂપમાં નહીં તો કાળના રૂપમાં. તમે કૃષ્ણને ભગવાનના રૂપમાં નહીં માનો, પણ મૃત્યુ એની જ શક્તિ છે, બચી લ્યો. જેટલું અભિમાન છે એટલું કામે લગાડી દો. જેટલી તમારી કેપેસિટી, જેટલી હોશિયારી, જેટલો તર્ક, જેટલી બુદ્ધિ, જેટલું જ્ઞાન છે એ બધું લગાડી દો અને મૃત્યુને પરાસ્ત કરી દો. તો તમે વિજયી છો, તમે સફળ છો. પણ આપણે બધા જાણીએ છીએ આ થાય ખરું? સંભવ છે? નથી. તોય ક્યારેક ક્યારેક ચેલેન્જ ચાલુ જ હોય. કારણ કે અભિમાન એવડું છે ભાઈ. અમે શાસ્ત્ર નથી માનતા, ભગવાનને નથી માનતા, સ્વર્ગ નરક કોણે જોયું છે કે ગયા કોઈ પાછા આવ્યા નથી કહેવા, આ બધા તર્ક. પણ અહીંયા ઓલા સસલાની આંખ બંધ કરવા જેવું છે. તમે એમ કહો કે નથી માનતા અમે, તો આનાથી પ્રકૃતિમાં કાંઈ ફરક પડે નહીં. મૃત્યુના રૂપમાં માને છે. અને એટલા માટે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ જે છે ને, એમાંથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય જે છે એ શું છે? એ ભગવાનનું ભજન છે. ભગવાનને શરણાગત થઈને કોઈ ભગવાનની ભક્તિ કરે તો એની ઉપર કાળનો પ્રભાવ નથી રહેતો. એ કાળને પણ પાર કરી લે છે. જો આ વાતમાં થોડું આશ્ચર્ય થાય આપણને, સારું કાળને પાર કોઈ કેવી રીતે કરી શકે? શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદમાં
મનુ મહારાજના વંશમાં એક રાજા થયા જેનું નામ છે ઉતાનપાદ. અને એ રાજા ઉતાનપાદના એક પુત્ર છે જેનું નામ છે ધ્રુવ. આ ધ્રુવને મનમાં ઈચ્છા થઈ કે મારે સિંહાસન ઉપર બેસવું છે, મારા પિતાનું જે આસન છે. અને બેસવા માટે ગયા. કથા તમે બધા જાણો છો કે એની જે સોતેલી માં છે સુરુચિ, એણે ના પાડી કે તું અહીંયા નહીં બેસી શકે. ધ્રુવે પૂછ્યું કેમ? બોલે તું મારો પુત્ર નથી, અને જો આ સિંહાસન ઉપર બેસવું હોય તો તું વનમાં જા, તપસ્યા કર, ભગવાનને પ્રસન્ન કર. અને જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે એ ભગવાનને તું કહેજે કે તને મારો પુત્ર બનાવે, મારા ગર્ભથી જન્મ આપે તને, અને જ્યારે તું મારો પુત્ર બનીને આવીશ ને ત્યારે તને આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર મળશે. જેવો સુરુચિના વચનો ધ્રુવને એટલા મનમાં લાગી ગયા, પોતાની માતા પાસે જઈ અને કહે છે, માતા શું કરવું જોઈએ મારે? ત્યારે એની માતા સુનીતિ કહે છે, બેટા સુરુચિએ જે કીધું છે નહીં કરે. કેમ? તારા જીવનમાં જે દુઃખ છે, જો પ્રસંગ બહુ અદ્ભુત છે ભાગવતમાં. ધ્રુવ જ્યારે સુનીતિ પાસે ગયા ને, અને એને પહેલો પ્રશ્ન એ કર્યો કે માં મારે શું કરવું જોઈએ? ત્યારે સૌથી પહેલી શિક્ષા સુનીતિની છે, માં અમંગલમ. એ ધ્રુવ, તું મનમાં કોઈનું અમંગળ વિચાર નહીં કરતો. કેમ? હમણાં જે સુરુચિએ તને જે વચનો કીધા છે, જેનાથી તને આટલું દુઃખ લાગ્યું, તું રડતા રડતા આવ્યો છો મારી પાસે. પણ જો આ જગતમાં ક્યારેય કોઈ જીવનું ખરાબ, ક્યારેય કોઈ જીવનું અમંગળ આપણે ચાહવું જોઈએ નહીં. શું કામ? ધ્રુવે પ્રશ્ન કર્યો, એણે મને આવા વચનો કીધા છે, મને દુખી કર્યો છે, તો મારા માટે તો એ શત્રુ છે, હું એના માટે હું કામ ખરાબ નહીં વિચારું? ત્યારે સુનીતિ કહે છે કે ધ્રુવ, આ જગતમાં કોઈ જીવ કોઈને દુખી કરી શકતો નથી. આપણા જીવનમાં જે કાંઈ દુઃખ છે ને, એ આપણા જ કરેલા કર્મોનું પરિણામ છે. આ કોઈ બીજા દુઃખ નથી આપતા આપણને. અને આપણે આખી જિંદગી એ વિચારવામાં નીકળી જાય કે અમને અમારા પરિવારવાળા હેરાન કરે છે, અમને હગા હેરાન કરે, સંબંધી હેરાન કરે, મિત્રો પરેશાન કરે છે. જો આ વહેમ છે. કોઈ દીકરાને એમ લાગતું હોય કે આ બાપ એને બહુ હેરાન કરે છે, તો સમજી લો કે એ જ બાપ હું કામ મળ્યો છે. એ વિચારવું જોઈએ ને, એ જ ઘરે જન્મ કેમ મળ્યો છે? કારણ કે એ આપણું કર્મ આપણા પિતાના રૂપમાં આપણી સામે આવ્યું છે. કોઈને એમ થાય કે અમને માતાથી ત્રાસ મળે છે, તો એ જ માં કેમ? આ આપણા કરેલા કર્મોનું પરિણામ છે. કોઈને સંતાનો દુઃખ આપતા હોય, ઘણી વાર માતા પિતા બિચારા રડતા હોય કે આવા કેમ થયા છે, અમે કોઈનું કાંઈ ખરાબ નથી કર્યું, અમે કોઈ પાપ નથી કર્યું, તો અમારા ઘરે આવો દીકરો કેમ? પણ એ વિચારો, એ કુપુત્ર જે થયો છે ને, એ આપણા જ પૂર્વે કરેલા કર્મોનું ફળ છે. એ દુઃખ આપવા જ આવ્યો છે આપણને. નહીતર જો દુનિયામાં આટલા લોકો જન્મે, આટલા બાળકો જન્મે, આપણા જ ઘરે કેમ હોય? કેમ બીજાના ઘરે નથી હોય? પણ જુઓ, જે સંબંધી બનીને આપણી સામે આવે છે ને, જે કાંઈ આપણા સ્નેહીઓ બને છે, આ આપણા જ કર્મો આપણા સંબંધી, આપણા મિત્ર, આપણા રિશ્તેદારોના રૂપમાં આપણી સામે આવે છે. જો આપણું કર્મ ઉજ્જવળ છે, સારું છે, તો આપણા સંબંધીઓ સુખ આપવા વાળા હોય. અને જો આપણું કર્મ બહુ સારું નથી રહ્યું પૂર્વજન્મમાં, તો આપણા જ સંબંધીઓ આપણને દુઃખ આપે છે. અને એટલે ભાગવત કહે છે કે સંતતિ અને સંપત્તિ, આ બે વસ્તુ મનુષ્યને કેવલ દુઃખ આપવા માટે બનાવવામાં આવી છે. આ જ દુઃખ, જો જેટલા આપણા નજીક વાળા દુઃખી કરે, આટલા પાકિસ્તાન વાળા દુઃખ આપે છે આપણને. આપણે કોઈ દી ત્યાં ગયા નથી, એવડા અહીંયા આવ્યા નથી, કાંઈ માથાકૂટ નથી, પણ આપણે બધા તોય દુઃખી છે. કોના કારણે? તાકે હગા. અર્જુનનો પ્રોબ્લેમ એ જ હતો મહાભારતમાં 5000 વર્ષ પહેલા. સામે ઊભા છે હગા. ભગવાને કીધું વાંધો હું જ લડવામાં, હગા. બધાનો પ્રોબ્લેમ આ જ છે. એટલે આમાં આસક્તિ જેટલી ઓછી થઈ જાય ને. પણ જુઓ, સુનીતિની શિક્ષા, માં અમંગલમ. એ ધ્રુવ, તું સુરુચિ માટે મનમાં કોઈ દ્વેષ ન રાખતો. શું કામ? આ દુઃખ તને દેખાય છે કે એણે આપ્યું છે.
દુઃખ એના દ્વારા નથી આવ્યું, આ તારું કર્મ જ તારા દુઃખના રૂપમાં આવ્યું છે. તો ધ્રુવ કે આ દુઃખથી મુક્ત થવા શું કરવું જોઈએ મારે? તો સુરુચિએ જે કીધું છે ને એ કર, ભગવાનની શરણમાં જા, એનું ભજન કર. કેમ? કારણ કે આ જગતમાં બધી સમસ્યાઓનું સમાધાન ભગવાન પાસે છે. એણે ન કીધું કે હાલ હું આવું હારે, ન હું બેહવા દે. હવે આજની માતા હોત તો વાત જુદી હતી હે ને, કે હાલ હારે હે ને, ક્યાં એની એકલીનો પતિ છે, મારોય છે, હું કામ ન બેહવા દે? નહીં. જો માતા સુનીતિની શિક્ષા બહુ વિચારણીય છે. એણે ધ્રુવને કીધું, સુરુચિએ જે કીધું છે ને એ ઉચિત છે, અને કર. તારે જો દુઃખને કાયમ માટે સમાપ્ત કરી દેવું હોય તો ભગવાનની શરણમાં હોય. આ ધ્રુવને કહે છે, 5 વર્ષનો બાળક છે. ધ્રુવ મહારાજે કીધું તો આનાથી શું મળશે? સુનીતિ કહે છે, તારા પિતા ઉતાનપાદ એને આ સિંહાસન મળ્યું છે ને એ જ ભગવાનની કૃપાથી મળ્યું છે. એના પિતા મનુ મહારાજને પણ આ ગાદી મળી છે, આખા બ્રહ્માંડના રાજા બન્યા, એ પણ એ જ ભગવાનની કૃપા છે. અને એના પિતા બ્રહ્માને પણ જે પરમેષ્ઠી પદ મળ્યું છે એ કૃષ્ણની કૃપાથી મળ્યું છે. અને એટલા માટે તારે પણ જો તારા દુઃખનું પરમેનન્ટ સોલ્યુશન જોતું હોય તો તું એ ભગવાનની શરણમાં હોય, એ ભગવાનની આરાધના કર. અને જો જીવનમાં ક્યારેય ફરીથી દુઃખ નહીં આવે. પછી ધ્રુવને આ વાત લાગી. ધ્રુવ વનમાં ગયા, રસ્તામાં ગુરુરૂપ નારદ મુનિ મળ્યા, જેનાથી ભગવાનનું સ્વરૂપ અને મંત્ર પ્રાપ્ત કરી. 6 મહિના એ ધ્રુવ મહારાજે તપસ્યા કરી અને 6 મહિનામાં એને ભગવાનનું દર્શન થયું. હવે જો ભગવાન તો સામે આવ્યા અને ભગવાને આવીને કીધું, ધ્રુવ વરદાન માગ કાંઈ. જો એ 5 વર્ષનો બાળક શું કહે છે કે પ્રભુ હું તો કાચ શોધવા નીકળ્યો હતો અને તમારું દર્શન થઈ ગયું, મને મણી મળ્યો છે. હવે કાચ માટે નીકળ્યા હોય ને એને મણી મળી જાય હે તો પછી એને કાચની ડિમાન્ડ રહે ખરી? પ્રભુ તમે મળ્યા, હવે કાંઈ નથી જોતું. ભગવાન કે તારે નથી જોતું ને, દેવું છે મારે. જે પિતાના સિંહાસન ઉપર બેસવાની જીદ હતી ને, 36,000 વર્ષ સુધી રાજ્ય આપું છું ન્યા, તારા પિતાના સિંહાસન ઉપર. અને ધ્રુવ ન્યાથી બહાર નીકળ્યો ને તો એક અવિચળ લોક, ધ્રુવ લોક આપું છું. જો આ દુનિયામાં કોઈ રાજા બને ને 5-5 વર્ષે ઉતરી જવું પડે હે, પરમેનન્ટ કોઈ કદાચ વધારે રહીએ કે 50 વર્ષ 60 વર્ષ, પણ એને એક સમય ઉતરવું તો પડે. પણ જો ભગવાને કૃપા કરી, ધ્રુવ એવું પદ આપું, એવું સિંહાસન આપું કે એકવાર બેઠા પછી તને કોઈ ઉતારી નહીં શકે, ત્યાં સુધી કાળ પણ નહીં. અને ધ્રુવ મહારાજ રાજા બન્યા, યુવાન થયા, વિવાહ થયા. અને જ્યારે એ ધ્રુવના અંતિમ સમય આવે છે, ધ્રુવ મહારાજનું જ્યારે મૃત્યુ આવે છે, જો ભગવાનની ભક્તિ શું કરી શકે. આ ધ્રુવ મૃત્યુ એની સામે પ્રગટ થયું સાક્ષાત દેવતાના રૂપમાં. અને એ મૃત્યુ હાથ જોડી અને ધ્રુવ મહારાજને નિવેદન કરે. તમે જુઓ, ભજન કરે એની સ્થિતિ જો મૃત્યુ હાથ જોડીને ઊભું છે અને કીધું, ધ્રુવ મહારાજ આ શરીર જે છે ને અહીં છોડવું પડશે તમારે. કેમ? તમારા જવાનો સમય. જો વૈકુંઠથી વિમાન આવ્યું છે અને એમાં નંદ અને સુનંદ ભગવાનના 2 પાર્ષદો બેઠા છે, તમને લેવા માટે આવ્યા છે. અને આ વિમાનમાં તમે બેહી જાઓ, સૌથી મોટો લાભ થવાનો જ તમને, વૈકુંઠ જવા મળે છે. તો ધ્રુવ મહારાજ કે મારે વૈકુંઠ જવાનું, તું અહીં શું કરે છે કે પેલા. હવે આપણે તો મૃત્યુ આવે તો મળમૂત્ર છૂટી જાય ખાટલામાં. જો ધ્રુવ મહારાજની સ્થિતિ શું છે, મૃત્યુની હારે સંવાદ કરે છે. એને કીધું મારે જો વૈકુંઠ જવાનું છે, તું અહીં શું કરે છે? બોલે આ શરીર જે છે ને પંચમહાભૂતનું, એની ઉપર મારો અધિકાર છે, એ તમારે મને દેવું પડશે. અને પછી તમે આ વિમાનમાં બેહીને વૈકુંઠ જઈ શકશો, તમને બીજો દેહ મળશે, શાશ્વત સચિદાનંદ. ધ્રુવ કે નથી જોતો. ધ્રુવ મહારાજ કે નથી જોતું, આ શરીરથી મને ભગવાનના દર્શન થયા છે, એટલે આ સદેહે મારે વૈકુંઠ જવું છે. બોલો, મૃત્યુની સામે ડિમાન્ડ, મૃત્યુને ના પાડી નથી દેવું શરીર. આપણી હાલે? આપણું ઘરે નહીં ચાલતું, મૃત્યુની જ વાત જવા દો.
ઘરે માતાજી એમ કે નહીં આમ જ કરવાનું, કરવું પડે છે કે નહીં? ભલે હા પાડો ભાઈ, હું કામ ના પાડો, કરીએ જ છીએ ભાઈ. મૃત્યુ બહુ દૂરની વાત છે, પણ જો આ પાવર જે છે ને, આ ભજનનો પાવર છે. મૃત્યુએ કીધું આ તો પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે. મૃત્યુ કહે છે ધ્રુવ મહારાજને, નિયમ એ છે કે આ શરીર લઈને તમે જઈ ન શકો, આને અહીંયા છોડવું પડે. ધ્રુવ મહારાજ કે હું થવા નહીં દઉં. બોલે તારે જે કરવું એ કરી લે. તો કે એક ઉપાય છે, હું મને ખાલી અડવા દો, તમને હું ટચ કરી લઈશ તોય મારો નિયમ રહી જાય. તો ધ્રુવ મહારાજે કીધું કે હું આ વિમાનમાં ચડું, જો વિમાન થોડુંક ઉપર છે, અહીં કાંઈ સીડી છે ને, એક કામ કરી તું પ્રણામ કર. જો મૃત્યુને પ્રણામ કરાવ્યા ધ્રુવ મહારાજ. અને મૃત્યુ પણ પ્રણામ કરે કોને? જે ભગવાન દ્વારકાધીશને પ્રણામ કરે ને એને મૃત્યુ પ્રણામ કરે. કર્યા પ્રણામ. એના મૃત્યુના મસ્તક ઉપર ચરણ રાખી અને ધ્રુવ મહારાજ વિમાનમાં બેઠા. અને મૃત્યુએ કીધું કે ધ્રુવ મહારાજ, તમે આ ચરણ જે મારી ઉપર રાખ્યું છે ને, તમે મારી ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો છે. જો મૃત્યુ કહે છે ભક્તના ચરણનો સ્પર્શ મળે ને તો મૃત્યુ પોતાને ધન્ય માને છે. અને ધ્રુવ મહારાજ વૈકુંઠમાં ગયા એ વિમાનમાં બેસી. જો ભક્તિનો બહુ લાભ છે, તોય લોકોને આ નથી કરવું, એ સમજાતું નથી. તુલસીદાસજીને આ પ્રશ્ન છે રામાયણમાં કે આટલું સુંદર ભક્તિનું સ્વરૂપ છે, લોકો કરતા કેમ નથી? જો આનું એક સિક્રેટ છે, જાણવું તમારે તો કહું તમને. છાંદોગ્ય ઉપનિષદમાં એક મંત્ર છે અને એમાં લખ્યું છે કે કોઈ કુળમાંથી, કોઈ પરિવારમાંથી કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરીને વૈકુંઠ જાય, ભગવાનના ધામમાં જાય, અને ન્યા બેઠા બેઠા એ કોઈને યાદ કરે, કોઈનું સ્મરણ કરે, તો વગર કાંઈ કરે ઓલો સીધો વૈકુંઠ પહોંચી જાય. એ 71 નહીં, જેટલી લઈ જાવ એટલી. હા, આમાં એ નહીં કે એની જ પેઢી. એ ઓલા ભજનમાં તો એવું છે કે આપણે ગાયું મહેતા કે કુળ 71 તાર્યા રે, 71 પેઢી તરી, ક્યાંક 21 પેઢી તરી. પણ ઉપનિષદ ભગવાન કહે છે કે આમાં ફાયદો શું છે કે કોઈ પણ વ્યક્તિનું સ્મરણ, નહીં ખાલી તમારા પરિવારનું કે તમારા કુટુંબનું, તમારા મિત્રનું, ગમે એનું સ્મરણ તમે વૈકુંઠમાં જઈને કરો એટલે ભગવાન એને ડાયરેક્ટ ન્યા લઈ લે. કેટલો સીધો શોર્ટકટ. હવે આપણો પ્રોબ્લેમ શું છે સમજો કે જે કુળમાં કુટુંબમાં કોઈક ભગત થયો એટલે પહેલા ટાંટિયા ખેવાનું ચાલુ, આ બંધ કરવું, ધંધો કરો. હવે તમને એ ખબર નથી કે જો ગમે એની યારે વાંધા રાખો, ભગત હારે ન રાખો. હું કામ? કોઈ પણ રીતે જો સંબંધ બનેલો હશે ને ભક્તો સાથે તો ફાયદો શું થાય ખબર છે? ઈ જો વૈકુંઠમાં પહોંચી ગયા અને ત્યાં જઈને આપણને યાદ કર્યા કે સુરતમાં મોટા વરાછા આપણો એક મિત્ર હતો ખરો, એલો હરે કૃષ્ણ જાતો હતી, બસ એણે ત્યાં સ્મરણ કર્યું, આપણું ભગવત ધામ પાકું. તો જો આપણે પોતે ભજન કરીએ કે ન કરીએ, પણ કોઈ શુદ્ધ વૈષ્ણવ, કોઈ ભગવાનના શુદ્ધ ભક્તોની ખાલી સંગતિ પણ થઈ જાય ને, એ ભક્તો હારે સંબંધ બની જાય ને, તો એનું પણ ભગવાનના ધામમાં જવું કન્ફર્મ આ વેદ કહે છે. કોઈને વાત કદાચ જ મગજમાં બેહે છે નહીં એમ અત્યારે, જો મારી ઘરની વાત નથી, શાસ્ત્રમાં કીધું છે તમે વૈકુંઠમાં જઈને તમારા પિતાનું સ્મરણ કરો એને પણ ધામ મળશે, માતાનું સ્મરણ કરો એ પણ ધામમાં, મિત્રનું સ્મરણ કરો, પાડોશીનું સ્મરણ, જેને જેને યાદ કરશો ને એને ભગવાન ત્યાં લેશે. તો આપણે એક જ વાત ધ્યાન રાખવાની છે કે ભગત હારે વેર કરવાનું થતું નથી. એની હારે સંબંધ હારા રાખો, તરી જાઓ ફ્રીમાં, કાંઈ કર્યા વગર. આમ તો વૈકુંઠ જવાય નહીં કાંઈ કર્યા વગર, પણ આ એક ઉપાય છે શાસ્ત્રમાં. અને જો એ જ ભક્તો હારે આપણે વેર છે. આજે સૌથી વધારે તકલીફ કોની હારે થાય છે? આની હારે. સ્નેહ બનાવવો પડશે. તો અચ્છા, એક પ્રશ્ન છે કે હાલો ભક્તિ કરવાથી આટલું સુંદર કે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે ભક્તિ દ્વારા, તો આ ભક્તિ મળે કેવી રીતે? હવે મૂળ પ્રશ્ન એ છે. તો ભક્તિ વિનોદ ઠાકોર ગૌડી આચાર્ય પોતાના ભજનમાં લખે છે કે ભક્તિ તો જો જેનું આપણે નામ લઈએ એની ક્યાંક તો ઉત્પત્તિ થઈ છે. ભાગવતમાં પણ કીધું, ભક્તિ મહારાણી પોતાની કથા નારદજીને કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા.
ઉત્પન્ના દ્રવિડે સાહમ, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે, ભક્તિ મહારાણી કહે છે. તો આ ભક્તિ, એનો જન્મ થયો એનો અર્થ એની કોઈ મા પણ છે, એની માતા પણ છે, એનું સ્થાન પણ છે. ભક્તિ મહારાણીનો જન્મ ક્યાં થયો છે ખબર છે? હાલો, આ ભક્તો છે એને પૂછી લઈએ આપણે આજ બધા તમારે હારવારે, કારણ કે આવડાને જ મેં સંભળાવ્યું છે ભક્તિ ક્યાં જન્મી છે. પણ આજે આપણે જોવી કેટલાની યાદ છે એ સ્થાન. હાથ ઉપર કરો, કોને ખબર છે ભક્તિ મહારાણીનો જન્મ ક્યાં થયો છે? આ બોલો જ માતાજી, ખબર તમને? નોટમાં જોઈને નહીં, એમ નામ બુકમાં જોઈને બોલો. આલવાર તિરુનગરી, આ નામ તમે યાદ રાખજો. સ્થાનનું નામ શું છે? આલવાર તિરુનગરી, દક્ષિણ ભારતમાં છે. ક્યારેક જવાનું થાય દર્શનમાં તો એ સ્થાનનું દર્શન, જ્યાં ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું છે, આ સ્થાન છે. એની માતા ભક્તિની માં કોણ છે? એકાદશી. ભક્તિવિનોદ ઠાકુર કહે છે, માધવ તિથિ ભક્તિ જનની જતને પાલન કરી. માધવ તિથિ એકાદશી જે છે ને, આ ભક્તિની માતા છે. જો આજે એકાદશી છે, એકાદશીના દિવસે આપણને સત્સંગ પ્રાપ્ત થયો છે. આ સોનામાં સુગંધ ભળવા જેવું છે. એક તો આટલી પવિત્ર તિથિ, અને એકાદશીના મહાત્મ્યને આપણે જાણતા નથી. એટલે ઠીક, હવે 11 તો આવે ને જાય, આવું આપણે માનતા હોય. પણ જો ભક્તિવિનોદ ઠાકુર શું કહે છે? માધવ તિથિ એકાદશી શું છે? માધવ તિથિ, ભગવાનની પ્રિય તિથિ છે. આની ઉત્પત્તિ ભગવદ કૃપાથી થઈ છે, જીવોના કલ્યાણ માટે. તો એકાદશીનું કોઈ પાલન કરે તો એના હૃદયમાં ભક્તિનો જન્મ થાય. એકાદશી કરવાથી શું થાય? ભગવાનમાં ભક્તિ જાગે. અને એટલા માટે આ તિથિને હરિવાસર પણ કહેવામાં આવે છે. ભગવાનને સૌથી પ્રિય વ્રતમાં કોઈ પ્રિય વ્રત હોય તો એ છે એકાદશી વ્રત. અને આ વ્રત કર્યા પછી અન્ય કોઈ વ્રત કરવાની આવશ્યકતા રહેતી પણ નથી. આ શ્રેષ્ઠ વ્રત છે એકાદશી. અને એકાદશીનો નિયમ શું છે? અચ્છા, આજની જે એકાદશી છે આનું નામ શું છે? કેટલાને ખબર છે આજની એકાદશી નામ શું છે? ભીમ 11. બીજું કઈ? નિર્જળા. બીજું પાંડવ એકાદશી, પાંડવ નિર્જળા એકાદશી. ઓકે, આ બધા નામ રાઈટ છે, બધા ઉત્તર સાચા છે, ખોટું નથી. આ એકાદશીનું મૂળ નામ નિર્જળા એકાદશી છે. અને વ્યાસદેવ એની મહિમાનું વર્ણન કરતા કહે છે કે આ નિર્જળા એકાદશી વ્રતનું કોઈ પાલન કરે તો આખા વર્ષની જેટલી એકાદશી છે એ બધી એકાદશી નિર્જળા કર્યાનું ફળ એને પ્રાપ્ત થઈ જાય. આજની જે એકાદશી છે આવી એની મહિમા છે. પણ એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કીધું કે ભાઈ, તમે એકાદશી કેમ નથી કરતા? તો ભીમે કીધું, પ્રભુ મારે કંઈક તકલીફ છે. શું તકલીફ છે ભાઈ? બોલે, મારા શરીરની અંદર વૃક નામનો અગ્નિ છે. આપણા બધાના જઠરમાં પણ અગ્નિ છે, એ છે વૈશ્વાનર અગ્નિ. અને ભીમની અંદર જે અગ્નિ છે જઠરમાં, એ છે વૃક. એટલે એનું એક નામ વૃકોદર છે ભીમનું. તો એણે કીધું એ વૃક નામનો અગ્નિ છે ને એટલા માટે હું ભૂખ્યો રહી શકતો નથી. ભૂખ આપણીથી સહન થતી જ નથી. તો ભગવાને કીધું, પણ તું વિચાર ભાઈ, આ દ્રૌપદી એકાદશી કરે, યુધિષ્ઠિર મહારાજ કરે, અર્જુન કરે, સહદેવ કરે, નકુળ કરે, તને હું તકલીફ છે? એ કે મને એમ થાય ક્યારેક ક્યારેક હું કરું, પણ ખાઈ લઉં પછી યાદ આવે કે આજ 11 હતી. ઘણાને એમ થતું કે આપણે કરવી છે, પણ બીજા ખાઈ લે, બપોરે ખાતા ખાતા યાદ આવે, હાલે આજ એકાદશી છે. તો ભગવાને કીધું, એકાદશીના દિવસે અન્ન ખાવું મહાપાપ છે. ભીમ કે એવું થોડું હોય? આપણે ઘણાને કહેતા હોય એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ. તો એ કે હું કામ? તો સાંભળો, શાસ્ત્ર કહે છે એકાદશીના દિવસે અન્નમાં પાપનો વાસ છે. અને જ્યારે કોઈ અન્ન ગ્રહણ કરે છે તો એ અન્ન નહીં, સીધું પાપ ખાઈ રહ્યા છે ડાયરેક્ટ.
તો ભગવાને કીધું, ભીમભાઈ તમે જ્યારે જ્યારે એકાદશીમાં અન્ન ખાવ છો ને, પાપ, અને પાપનું ફળ શું છે? બોલે નરક. તો ભીમ સિરિયસ થઈ ગયા. એ કે નરક જવું પડશે? મારી વાતમાં વિશ્વાસ ન હોય, વ્યાસદેવને પૂછો. અને ત્યારે વ્યાસ મુનિયાની મહિમા વર્ણન કરતા કહે છે કે હે ભીમ, જુઓ એકાદશીની બહુ મહિમા છે અને આ દિવસે અન્ન તો ખાવું જ ન જોઈએ. પણ ભીમ કે હું શું કરું, મારો અંદરનો પ્રોબ્લેમ છે. આ જઠરાગ્નિ એટલી તેજ છે કે અન્ન વગર એને શાંત કરી શકાય એમ નથી. તો એકાદશી મારથી થાય એમ નથી. આનું કંઈક બીજો ઉપાય બતાવો તમે. તો વ્યાસ ભગવાન કહે છે કે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ નિર્જળા એકાદશી છે. તો ભીમ એક કામ કરી, તું ઈ કર. ભીમ કે વ્યાસ ભગવાન થોડુંક મારી ઉપર તમે વિચાર તો કરો. હું કહું છું હું ભૂખ્યો નથી રહી શકતો, તમે મને નિર્જળા કરવાનું કહો છો. ત્યારે વ્યાસદેવ કહે છે કે જો તને એવું લાગતું હોય કે નરકથી તને ડર લાગે છે, નરકથી ભય લાગે છે, તો આમાંથી મુક્ત તો થવું પડશે. જો નરક ન જવું એનો ડર લાગતો હોય તો ભીમે કીધું ગમે એ થાય, નરક તો જવાનું થતું નથી. તો વ્યાસદેવ કે સાંભળ, તારે નિર્જળા કરવી પડશે એકાદશી. ભીમ કે પોસિબલ જ નથી. એ કે કામ કરો, હું એક દિવસ વર્ષમાં ભૂખ્યો રહી શકું, આખા વર્ષમાં એક દિવસ, અને એક દિવસનું વચન હું તમને આપી શકું. તો વ્યાસદેવે કીધું આ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની જે એકાદશી છે, આ એકાદશી તું નિર્જળા કરી લે, બધી એકાદશી નિર્જળા કરવાનું ફળ પ્રાપ્ત થઈ જાય. તો ભીમ કે પછી બીજી એકાદશી શું કરવાનું? તો કે અન્ન નથી ખાવાનું. જો એકાદશીના દિવસે અન્ન ખાવું એટલે પાપ છે. અને બીજો સિદ્ધાંત ઈ છે, કોઈને ખવડાવવું એ પણ પાપ. જેટલું અન્ન ખાવાથી પાપ લાગે એટલું એ દિવસે કોઈને અન્ન ખવડાવવાથી પણ પાપ લાગે છે. આ શાસ્ત્રીય સિદ્ધાંત છે. તો ભીમે કીધું હું એકવાર બંધાયેલો, પણ બીજી એકાદશીમાં તો વ્યાસદેવે કીધું સફળા કરો, ફળાહાર કર, સજળા કર, પાણી ઉપર કર. આ એકાદશીની વિધિઓ, તમે ફળ ઉપર રહી શકો, પાણી ઉપર રહી શકો, સજળા સફળા. તો ભીમે કીધું કાંઈ નહીં, હું આ પ્રયાસ કરીશ, પણ આ એકાદશી હું નિર્જળા કરીશ. આનું વ્રત શું છે, કેવી રીતે કરવાનું, વિધિ બતાવો. તો વ્યાસદેવે કીધું કે જ્યારે સૂર્યોદય થાય, એકાદશીના સવારનો સૂર્યોદય જે છે, સૂર્યોદયથી એકાદશી પ્રારંભ થાય બ્રહ્મ મુહૂર્તથી, અને બીજા દિવસે દ્વાદશીનો સૂર્યોદય, ત્યારે આ વ્રત પૂરું થાય. અને એકાદશી વ્રત પૂરું કેવી રીતે થાય? તો કે એનું પારણ કરવાનું. ભગવાનને ભોગ લાગેલો જે પ્રસાદ છે, અન્ન જે છે, એના દ્વારા પારણ કરવાનું. તો જો ગુજરાતમાં એકાદશી બહુ લોકો કરે છે, પારણ નથી કરતા. તો સાંભળો કે એકાદશી પછી દ્વાદશીમાં પારણ ન કરે એને પણ આનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી, અપૂર્ણ ઉપવાસ ગણાશે. તો પારણનો સમય હોય છે. વૈષ્ણવ કેલેન્ડરમાં તમે જોશો ને તો એમાં એકાદશી વ્રત ક્યારથી પ્રારંભ થાય, વ્રત ક્યારે પૂરું થાય, અને પારણનો સમય શું છે એ પણ એમાં લખ્યું હોય. તો એ સમયની વચ્ચે આપણે ભગવાનને ભોગ લાગેલો કોઈ પણ અન્ન પ્રસાદ જે હોય એના દ્વારા આપણે વ્રત ખોલવાનું હોય. તો ભક્તો શું કરે, જગન્નાથપુરીમાં જગન્નાથજીને જે ચોખા ભોગ લાગ્યા છે ને, એ સૂકવેલા ચોખા રાખે ઘરે. તો એ ચોખા ગ્રહણ કરે એટલે એકાદશી વ્રતનું પારણ થાય. અને એ ન હોય તમારા ઘરે તો સાદા ચોખા છે, કારણ કે ભાત પવિત્ર છે કોઈ પણ સ્થિતિમાં. તો એ ચોખાને લઈ ભગવાનને ઓફર કરી અને એ ચોખાને ગ્રહણ કરી અને તમે આનું પારણ કરી શકો છો. આ પૂર્ણ એકાદશીનું વ્રત છે. હજી એક વિધિ છે પણ એ એટલું બધું આપણી થાય એમ નથી પછી, એટલે આટલું રાખો. અને આમે ભીમ હતા એટલે વ્યાસદેવે કીધું આ એટલું ઠીક છે. ભીમ કે આ એકવાર ટ્રાય કરીશ વર્ષમાં. ટ્રાય શું મતલબ રહીશું નિશ્ચિત, એક એકાદશી નિર્જળા કરીશું. અને ત્યારથી આ નિર્જળા એકાદશી જે હતી એનું નામ થયું પાંડવ નિર્જળા એકાદશી. જે ભીમ જે છે એ ભીમે આ ઉપવાસ કર્યો એટલે આનું નામ પાંડવ નિર્જળા એકાદશી. આ એકાદશીના કંઈક નિયમો છે. હવે વ્રત કરે, આપણે કીધું ભાઈ અન્ન નહીં ખાવાનું એટલે ગમે એ નહીં ખાવાનું. એકાદશીમાં જો તમે નિર્જળા ન કરી, આ તો કરવાની છે આજની જે છે એ, પણ આની પછી જે એકાદશી આવે તમે નિર્જળા ન રહી શકતા હોવ
તો પાણી પીને કરવી જોઈએ. જો તમે જળ ઉપર પણ ન રહી શકતા હોય તો દૂધ પીને કરવી જોઈએ. જો દૂધથી કામ બને એમ ન હોય, આપણી અગ્નિ પણ ભીમ જેવી કાંઈક મળતી હોય, તો ફળ ખાઓ. ફળ, ફ્રૂટ. શાસ્ત્રમાં કીધું છે ફળાહાર. ફળ પ્લસ આહાર એટલે ફળાહાર, અને આપણે એનું કરી નાખ્યું ફરાળ. પછી આપણે ફરાળમાં વેરાયટી લાવ્યા. પહેલાં બટેકા ઘુસાડ્યા, પછી ધીરે ધીરે બધી આઈટમો એડ થતી ગઈ આમાં. હવે તો ભાત સિવાય બધું ફરાળી આવી ગયું છે. પણ આ એકાદશી ઉચિત નથી, ગમે એ ખાવું એ. ફળ સુધી ઠીક છે. ઉત્તમ ફળ જો તમે પ્રાપ્ત કરવા ચાહો છો તો ફળ ઉપર કરો, ફ્રૂટ જ્યુસ પીને રહ્યો. પછી તમે આ વેફર ને બટેકા ને આ ને તે ને બધું જે ખાઈએ છીએ આપણે, એ ઠીક છે, અન્ન ખાવા કરતાં સારું છે. કારણ કે અન્ન ખાવાથી તો પાપ લાગશે, એનાથી બેટર છે. પણ શારીરિક રૂપમાં પણ એ સારું નથી. કારણ કે બધી જ તેલવાળી આઈટમ ખાશો તમે. એક તો ઉપવાસ છે, ઉપરથી તેલ, શરીર માટે પણ હાનિકારક છે. અને જુઓ, એકાદશીનો એક વૈજ્ઞાનિક ફાયદો પણ છે. સાયન્સની દ્રષ્ટિએ વિજ્ઞાને એક રિસર્ચ કર્યું છે કે મુસ્લિમ લોકો જે છે ને, એને 1 મહિના રોજાનો ઉપવાસ હોય, 1 મહિના સુધી. તો વિજ્ઞાનને થયું કે 1 મહિના કોઈ ઉપવાસ કરે તો આના શરીરમાં તો એની પોઝિટિવ એનર્જી વધારે હશે. એનું રિસર્ચ. પછી એને ખબર પડી કે જૈન લોકો પર્યુષણ કરે, અઠવાડિયા 15 દિવસનો ઉપવાસ હોય એનો. તો વિજ્ઞાનને એક આશ્ચર્ય શું જોવા મળ્યું એમાં, કે ઓલા 1 મહિનાના રોજામાં જે પોઝિટિવ એનર્જી બોડીમાં ક્રિએટ થઈ રહી છે, એના કરતાં વધારે સારી એનર્જી આ પર્યુષણના ઉપવાસમાં થઈ રહી છે. દિવસો ઓછા, રિઝલ્ટ વધારે સારું નીકળ્યું. અને પછી એણે જોયું કે હિન્દુઓમાં જોવો શ્રેષ્ઠ ઉપવાસ કયો છે, બોલે એકાદશી. તો કે 1 જ દિવસનો ઉપવાસ છે. તો એને લાગ્યું કે આનું રિઝલ્ટ તો સૌથી વીક હોવું જોઈએ, 1 દિવસનો ઉપવાસ છે. પણ સાયન્સને આશ્ચર્ય ત્યારે થયું કે 1 મહિનો રોજાનો, 15 દિવસ પર્યુષણના, અને એનાથી પણ વધારે સારામાં સારું. એણે બધા ધર્મ ઉપર રિસર્ચ કર્યું, ઉપવાસ બધા ધર્મોમાં છે. તો સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ નીકળ્યું છે એકાદશી, સૌથી બેસ્ટ રિઝલ્ટ છે. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ ઉપવાસ યોગ્ય છે. શું કામ? કે આપણે જે કાંઈ ખાઈએ છીએ રોજબરોજમાં, જે કાંઈ અંદર આરોગી જાય છે, તો 15 દિવસે એકવાર જો કોઈ નિર્જળા ઉપવાસ કરે તો જો હવે બોડીને તો વર્કિંગ કરવાનું છે, તો એને એનર્જી જોઈએ. તો એ શું કરશે કે આપણા શરીરમાં જે કચરો ભેગો થયો છે, જેને તમે વિજ્ઞાનની ભાષામાં બેડ સેલ કહો છો, તો એ જે બેડ સેલ જે છે એને આ શરીર ખાઈ જાય. એટલે જ્યાંથી તમારો રોગ થવાનો છે ને, એ રોગના મૂળને શરીર ખાઈ લેશે અંદરથી, નિર્જળા ઉપવાસથી. અને દ્વાદશીમાં તમે અનુભવ કરશો કે તમે જેટલા સ્ફૂર્તિમાં હતા એકાદશી પહેલાં, એની કરતાં ડબલ એનર્જી તમારી અંદર ક્રિએટ થશે. આ ઉપવાસ જે કરે છે ને એનો એક્સપિરિયન્સ તમે પૂછજો. તો વિચારવાનું એ છે કે આપણી અંદર જે કાંઈ પાચન તંત્ર ચાલે છે, એને 15 દિવસે એકવાર રેસ્ટની જરૂર છે. તો નિર્જળા ઉપવાસ કરે એને સૌથી મોટો ફાયદો એ છે, એને જીવનમાં ક્યારેય ડાયાબિટીસ નહીં થાય, પ્રેશરનો પ્રોબ્લેમ નહીં આવે, બ્લડ પ્રેશર. એને ક્યારેય હાર્ટ એટેકની સમસ્યા નહીં આવે, અને કેન્સર નહીં થાય. મેન વસ્તુ શું કામ? કારણ કે કેન્સર થાય છે ગાંઠ થવાથી, બધા જાણો છો. તો જ્યારે આપણે નિર્જળા ઉપવાસ કરીએ છીએ ત્યારે એ જે ગાંઠ, જે બેડ સેલ જ્યાં ભેગા થયા છે ને, એને આ બોડી શું કરે છે? ડાયજેસ્ટ કરી લે છે. વાત સમજાય છે? તો ઉપવાસનું એક વૈજ્ઞાનિક મહત્વ પણ છે, આરોગ્યની દ્રષ્ટિએ સારું છે, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એનું મહત્વ એ છે કે જે એકાદશી ઉપવાસ કરે એને ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે જેટલા પણ માને છે કે આપણે હિન્દુ છીએ, સનાતન ધર્મમાં છીએ, તો જો આ સનાતન ધર્મ જે છે ને, એક સાયન્સ છે. જો આપણે આને સમજશું તત્વથી તો આપણને સમજાશે કે આપણા ઋષિ મુનિઓએ કેટલી મોટી ભેટ આપી છે આપણને. આ ઉપવાસો કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ છતાં આજે કોકની વાતોમાં આવીને આપણે આપણા ધર્મને અંધશ્રદ્ધા માનીને બધું એવોઇડ કરતા રહીએ છીએ, અને નહીં કરવાનું કામ કરીએ છીએ, નહીં ખાવાની વસ્તુઓ ખાઈ રહ્યા છીએ. તો જો બધી જ રીતે આ એકાદશી વ્રત જે છે એ આપણને ઉપયોગી છે, આરોગ્યની દ્રષ્ટિએ પણ અને ભક્તિની દ્રષ્ટિએ પણ. તો બધા જ વ્યક્તિઓએ એકાદશી કરવી જોઈએ. અને જેને ભીમ જેવો પ્રોબ્લેમ છે, ભૂખ્યા નથી રહેવાતું, તો એ અન્ન એવોઇડ કરો, ખાલી અન્ન ન ખાવું જોઈએ. અને સાથે બીજા પણ નિષેધ છે, લાલ મરચું, આનો ઉપયોગ એકાદશી વ્રતમાં નહીં થાય.
બીજું તમે રાઈ આ બધું નહીં, ખાલી જીરું, આદુ, લીલું મરચું આનો ઉપયોગ કરી શકો છો. હળદરનો ઉપયોગ નહીં થાય એકાદશી વ્રતમાં. ઘણા લોકો એકાદશીમાં ટમેટા ખાય છે, ટમેટા પણ એકાદશીમાં એલાઉડ નથી. તમોગુણી વસ્તુ કોઈ પણ તમે વ્રતમાં ઉપયોગ કરી શકો નહીં. તો આજે તો ગમીને જ આવી આપણે ટમેટા નાખ્યા હોય, હળદર વાળો બધું આવતું. એકાદશીનો ઉચિત આહાર નથી આ. જો એકાદશી કરવી છે તો આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. હળદર તમોગુણી છે, ટમેટા તમોગુણી છે, અને એટલા માટે ઉપવાસમાં આપણે એનો ઉપયોગ કરતા નથી. આ ધ્યાનમાં રાખવું જોઈએ. રાઈ પણ તમોગુણી છે, એટલે રાઈનો યુઝ નહીં થાય. ખાલી જીરું યુઝ કરો વઘાર માટે, કોઈ વસ્તુ બનાવો છો તો આ રીતે એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. અને બીજા દિવસે પારણ ખાસ, જો તમે એનું પૂર્ણ ફળ લેવા ચાહો છો. અને શાસ્ત્રોમાં તો બહુ મહિમા છે કે જેટલા જેટલા પણ દાન છે, ગૌદાન, કન્યાદાન, ભૂમિદાન, સુવર્ણદાન, આ બધા દાન એક બાજુ, અને આ પાંડવ નિર્જળા એકાદશીનું ફળ એક બાજુ છે. બોલ્યું આપણે કરી એકવી ન કરી એકવી, પણ એક એકાદશી કરી તો એનાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય, આ પુરાણો કહે છે. તો જો અનંત મહિમા છે એકાદશીની. પણ મૂળ વાત એક અંતિમ પ્રસંગ તમને કહેવો છે. ટાઈમ થઈ ગયો છે, સાંભળવું? હા તો કહું એમ ભાઈ, સમય બહાર જવું એ પરમિશન લઈ લેવી જોઈએ પહેલા. જો મહારાષ્ટ્રમાં એક સંત થયા છે નામદેવજી, અને વૈષ્ણવ જે હોય એને તો એકાદશી પ્રાણથી પ્રિય છે. તો એકવાર ભગવાનના મનમાં એમ થયું કે આ નામદેવને એકાદશીમાં આટલી નિષ્ઠા છે, તો હાલો આની પરીક્ષા લઈ લેવી. તો નામદેવજીની પરીક્ષા લેવા માટે ભગવાન એક બ્રાહ્મણ બનીને આવ્યા છે. એવા દુબલા પતલા બ્રાહ્મણ, અને એકાદશીના દિવસે હવારે નામદેવના ઘરે પહોંચ્યા. દરવાજો ઠપકારીને કીધું ભિક્ષામ દેહી. નામદેવજીએ કીધું આજ નહીં મળે, આગળ નીકળો જે હોય. પણ ભગવાન કે હું બ્રાહ્મણ છું અને આવી રીતે તમે મારો અનાદર ન કરી શકો. નામદેવજી કહે છે હું અનાદર નથી કરતો મહારાજ, પણ આજે એકાદશી છે અને એકાદશીના દિવસે હું અન્ન ગ્રહણ કરતો પણ નથી અને અન્ન કોઈને આપતો પણ નથી. તો ભગવાનના રૂપમાં બ્રાહ્મણ કહે છે કે વ્રત તો તમારે છે ને, મારે નથી. મારે તો અન્ન ખાવું છે. કેમ? કારણ કે હું કેટલાય દિવસથી ભૂખ્યો છું, મને ભોજન નથી મળ્યું, અને એટલા માટે મને અન્ન આપો. નામદેવજી કહે છે આજ એકાદશી છે એટલે અન્ન તો તમને હું આપીશ નહીં. કાલે સવારે જેટલું જોતું હોય એટલું મળશે. આજનો દિવસ ખમી જાવ. આટલા દિવસના ભૂખ્યા છો એક દી ઓર વધારે, શું વાંધો છે? અને જો નામદેવ એવા ભગત, હવે ભગત હોય ત્યાંના ઈર્ષાળુ હોય અરે, એટલે ઓલા પાડોશી ભેગા થયા બધા, અને આવીને કીધું નામદેવ આ દેકારો હેનો છે હવાર હવારમાં? બોલે જોવા બ્રાહ્મણ આવ્યા છે મારે ત્યાં, અને તમે જાણો છો કે એકાદશીના દિવસે હું અન્ન કોઈને આપતો નથી, અને આને અન્ન જોતું છે. આવું પાડોશી તો પાડોશી હોય. નામદેવને સમજાવ્યા. એ કે નામદેવ જોવો આ બ્રાહ્મણ બિચારો કેટલા દીથી ભૂખ્યો છે, દુબળો પતલો, અને આને તમે અન્ન આપવાની ના પાડશો? અરે એકાદશી તમારે છે, આને દઈ દેવું જોઈએ. પાડોશી વાળાએ બહુ ટ્રાય કરી સમજે. નામદેવ કે નથી દેવાનું, એ નથી દેવાનું, તમારે જે થાય નહીં કરી લો, જાવ નીકળો અહીંથી બધા. એટલે પાડોશી કે આરો ભગત છે ઠગત કઈ ખબર પડતી નથી. આ ભક્તિનું નાટક કરે છે. કોઈ માણસ આટલો ભૂખ્યો હોય, માગે ને એને અન્ન ન આપવું, આ કેટલો મોટો અપરાધ છે. બધા પોતપોતાની રીતે તુક્કા માંડ્યા લગાડવા. નામદેવ કે જે કહેવું એ કહો, બાકી અન્ન આને દેવાનું થતું નથી. પછી ઓલા પાડોશીઓ રિક્વેસ્ટ કરવા માંડ્યા, મહારાજ આ ખાલી નામનો ભગત છે. એ કે કોણે આનું એડ્રેસ આપ્યું તમને? અમારા ઘરે હાલો, તમારે જે જોતું એ દઈ. બ્રાહ્મણના રૂપમાં ભગવાન કે નહીં, હવે લવ તો આના ઘરેથી જ લેવું છે. નગર ભલે મરી જાવ, આઈના મરી જાવ, બાકી બીજાના ઘરનું હાલે નહીં. પાડોશી કે બે માથાના મળ્યા છે. ઓલાને કહે છે કે ભાઈ અમારે નેટ લઈ લ્યો, તો એ લેતા નથી, આના નામદેવ દેતા નથી. આનું કરવું હું? એ કે પાડોશી કંટાળીને વયા ગયા. કે જે કરવો એ કરો, મરો. એ કે અમારે શું છે? એ એના ઘરે, અને ઓલા બ્રાહ્મણ ત્યાં ઉભા રહ્યા. અને થયું એવું, હવે ભૂખ હતી, ઉપરથી ગરમી, બ્રાહ્મણ બેભાન. એ નામદેવના દરવાજે પડ્યા એટલે વળી પાડોશી ભેગા થયા કે આને શું થયું?
અને ભગવાને નાટક કર્યું મરવાનું. બધા કહેવા માંડ્યા, અરે આ બ્રાહ્મણ મરી ગયો ઈ કે. તો નામદેવને પકડ્યા બધા, એ નામદેવ બહાર નીકળો ઘરેથી, જોવો તમારા આંગણે બ્રાહ્મણ મર્યો છે કે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. નામદેવ કે ભલે લાગ્યું, બાકી અન્ન તો દેવાન થતું નથી. એ કે ભલે લાગ્યું એમનો હાલે, આટલા મોટા ભગત થઈને ફરો છો અને તમારા આંગણે કોઈ બ્રાહ્મણ પ્રાણ ત્યાગ કરે, આ ઠીક નથી. અચ્છા આ ઠીક નથી તો બતાવો શું ઠીક છે? તો કે તમારે આનું પ્રાયશ્ચિત કરવું પડશે. પ્રાયશ્ચિત શું છે? બ્રહ્મ હત્યા થઈ છે ને, તમારે પણ આ શરીરને મારવું પડશે, તમારે ચિતામાં બળવું પડશે આ બ્રાહ્મણની હારે, અને આનું પ્રાયશ્ચિત છે. નામદેવ કે હું રેડી છું. કે એકાદશીનો ભંગ કરવા નથી થતો, મરવું પડે રેડી. અને પછી તો બધા એ બ્રાહ્મણને ઉપાડ્યા અને લઈ ગયા સ્મશાનમાં. એક વિશાળ ચિતા બનાવી મોટી, અને નામદેવને કીધું તમે બેહો આ ચિતા ઉપર. નામદેવ બેઠા અને ઓલા બ્રાહ્મણને મૂક્યા ખોળામાં અને કીધું આ બ્રાહ્મણને ખોળામાં રાખવાના, અને જોવો હલવાનું નથી. અહીંથી નામદેવ કે તલભાર નથી હલવાનું. મેં અપરાધ કર્યો છે ને એનું પ્રાયશ્ચિત હું કરવા માટે તૈયાર છું, ભલે મૃત્યુ પામવું પડે, પણ એકાદશી વિધાન ભંગ નહીં થવા દઉં. અને એ ચિતામાં હેઠે આગ લગાડી. હવે બ્રાહ્મણ તો ભગવાન છે, મરવા નાટક કરે, મર્યા નથી. એ વિચાર કરે આ નામદેવ કાંઈક કરે સારું ન કરે કે હારું આની હારે મને પતાવી દે. એને ભગવાન નહીં જોયું કે આ બળશે મને બાળશે યારે. અને એ સમયે ભગવાને જોયું કે નામદેવ એના નિયમમાં એકદમ દ્રઢ છે, આ નહીં હલે, મારે હલવું પડશે. ભગવાન ઢેકડો મારી નામદેવને પકડીને ચિતામાંથી બહાર કૂદ્યા. પેલા ગામવાળા જોઈ રહ્યા કે આ કોણ છે બ્રાહ્મણ? હમણાં તો આપણે માનતા હતા મરી ગયો બ્રાહ્મણ, તો વળી બહુ ઓલા તો પાડોશી છે ભાઈ. નામદેવ તમે કેમ બહાર નીકળ્યા? ભગવાન કે પણ હું મર્યો નથી. તો પછી નામદેવને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું કઈ રીતે? તો બ્રાહ્મણના રૂપમાં ભગવાને કીધું હું આની એકાદશી નિષ્ઠા જોવા માંગતો હતો કે આની એકાદશીમાં કેવી નિષ્ઠા છે. જુઓ, મૃત્યુ પ્રાણ ઉપર સંકટ આવ્યું છતાં નામદેવે નિયમ તોડ્યો. અને આપણે આજ માની લો નિર્જળા કોઈ પ્રેમથી કે પાણી લેવો તો ના ના મારે નિર્જળા છે, બોલો 3 વાર પૂછે પાણી તો લઈ લઈએ વાંધો નહીં. આ આપણી નિષ્ઠા છે. પણ જુઓ, એકાદશી વ્રત એટલે કોઈ મજાક નથી. વાસ્તવમાં ભક્તિનું પોષણ અને ભક્તિનું પાલન કરવા વાળું આ વ્રત છે. તો જો નામદેવજીની આવી દ્રઢ શ્રદ્ધા હતી એકાદશીમાં, અન્ન ખાતા પણ નહીં અને કોઈને ખવડાવતા પણ નહીં. આ નિયમ છે. તો આ રીતે આ સુંદર આજે એકાદશીના દિવસે આ ભગવાનનું નામ, ભગવાનની સુંદર કથા જે શ્રવણ કરવાનો અવસર આપણને મળ્યો, તો આપણા માટે આ પરમ સૌભાગ્ય છે. અને જુઓ, એકાદશી આવે છે હર 15 દિવસે. જે સ્થિતિમાં તમે વ્રત પાલન કરી શકો, બધા વ્રતનું પાલન કરો. ઘણાને એમ છે પણ ઘરવાળા નથી માનતા, એનું શું કરવું? માતાઓને કહે અમે જ કરી લેવું, એ કે પણ પતિનું શું કરવું? એને ફરાળી રોટલી દાબો, એને રોટલી જ ખાવી છે ને, ફરાળી આપો કે આપણે તો બચી જશું આ પાપથી. એટલા માટે ઉપાય તો છે ભાઈ, શાક રોટલી ખાવી હોય તેને બનાવી દો ને, બટેકાના લોટની બને છે રોટલી, એ આપો. પણ આ દોષથી આપણે આપણા પરિવારનું પણ રક્ષણ કરવું જોઈએ. તો આ સુંદર કથા આપણા જીવનમાં સારરૂપ એ છે કે આવા વ્રત દ્વારા જે ભક્તિ આપણા હૃદયમાં જાગે છે. અને જો કળિયુગમાં આ ભગવાનની પ્રાપ્તિ બહુ સરળ છે. ભગવાનને પામવા અઘરું નથી. કોઈ ભગવાનના નામનો આશ્રય લઈ લે કેવલ, તો એને ભગવાનની પ્રાપ્તિ થશે, આમાં કોઈ સંદેહ પણ નથી. આપણે નામના આશ્રયમાં જવાનું છે. જો આજ ભક્તિના નામે આપણે કેટલી જગ્યાએ ભટકી રહ્યા છીએ. કોઈ કે ધ્યાનમાં આવો તો ત્યાં વયા જાય, કોઈ કે યોગમાં આવો ત્યાં વયા જાય, કોઈ કે યજ્ઞ કરો તો એમાં ભાગ લે છે. જો આ બધા સાધનો ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે, પણ ક્યારે? કોઈ સતયુગમાં, કોઈ ત્રેતામાં, કોઈ દ્વાપરમાં. પણ કળિયુગમાં જો આપણે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિથી મુક્ત થવું હોય, ભગવાનના ચરણો સુધી પહોંચવું હોય, અને એકવાર મૃત્યુ પામ્યા પછી ફરીથી જો મરવું ન હોય, તો એનો એકમાત્ર ઉપાય જે છે એ હરિનામ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો આ મહામંત્ર છે. આ ભવ ઔષધિ છે. આ કળિયુગના રોગોની દવા છે. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે ને, એને આપણે ભવરોગ કહીએ છીએ. અને જ્યારે રોગ લાગુ પડે ને, તો એની દવા લેવી પડે.
તો આ ભવરોગની દવા જે છે ને એ ભગવાનનું નામ છે, હરિનામ. તો આ દવા જે લેશે એનો ભવરોગ દૂર થશે. તો આપણે પણ જો આપણા આવાવાળા મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવો છે, ભગવાનના નામનો આશ્રય લો. કળિયુગમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી, કેવલ હરિનામ. હું નથી કહેતો, ભાગવત કહે છે કળિયુગમાં કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. મુક્ત થવાનો એકમાત્ર ઉપાય ભગવાન કૃષ્ણના નામનું કીર્તન છે. આ નામનો જે આશ્રય લે છે એ ભવસાગર આસાનીથી પાર તરી જાય છે. એટલે તુલસીદાસજી કહે છે, કળિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવપારા. આને સ્મરણ કરવા માત્રથી ભવસાગર પાર થઈ જવાય. તો આપણે પણ જો તરવું હોય તો ભગવાનનું નામ લ્યો, અને ડૂબવું હોય તો જ પછી જે કરવી છે કન્ટિન્યુ રાખો. આ ડૂબાડવાની તો પ્રવૃત્તિઓ લાખ છે ભાઈ, તરવાનો ઉપાય એક છે ખાલી. તો નિર્ણય તમારો છે શું કરવું એ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.